હાલ ગુજરાતમાં ખેડૂતોના ખેતરોમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેના કારણે ભારે વિરોધ ચાલી રહ્યો છે અને આગામી 15 જૂનના રોજ ગાંધીનગર ટ્રેક્ટર માર્ચ પણ યોજવામાં આવશે તે પ્રકારની વાતો ચર્ચાઓ છે તે વેગવાન બની છે। ત્યારે આને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ હુંકાર ભરતા શું એલાન કર્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો આ દિવસોમાં સુરેન્દ્રનગરનો કોંટ ગામ હોય કે પછી મોરબી જિલ્લાનો જેતપર ગામ હોય કે સાપકડા ગામ હોય, ત્યાં વીજ થાંભલા નાખવાને લઈને જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ને હવે ખેડૂતોના સમર્થનમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ મેદાને આવ્યા છે। સરકાર પર તેઓ બરોબરના વરસી રહ્યા છે ને જે રીતે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, જોર જુલમ ખેડૂતો પર કરવામાં આવી રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક ખાનગી કંપનીઓના ઇશારે સરકાર કામ કરતી હોય ત્યાં સુધીના આરોપો જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યા। જ્યારે ખેડૂતોના ખેતરમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને જિગ્નેશ મેવાણીનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળી રહ્યો છે અને જે ખેડૂતોને રંજાડવામાં આવી રહ્યા છે ને એવી પણ માહિતી જિગ્નેશ મેવાણી આપી રહ્યા છે કે આગામી દિવસોમાં 26 જિલ્લાઓમાં આ પ્રકારે વીજ થાંભલા નાખવાની કામગીરી કરવામાં આવી શકે છે। આમ કહેવાય તો ગુજરાત એ વીજળી ઉત્પાદન કરતું રાજ્ય છે, સૌથી વધારે વીજળી ગુજરાતમાં ઉત્પન્ન થાય છે, સરપ્લસમાં છે, છતાં ખેડૂતોને હેરાન કરવા માટેની જે નવી પદ્ધતિ શરૂ થઈ છે ખાનગી કંપની દ્વારા તેને લઈને શું કહી રહ્યા છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને શું હુંકાર ભર્યો તેમણે તે સાંભળો। મિત્રો, આપણે જાણીએ છીએ એમ અને રાજ્ય સરકારે એકથી વધારે વખત કરેલા દાવા મુજબ ગુજરાત એ વીજળીના ઉત્પાદનમાં, ઇલેક્ટ્રિસિટીની બાબતમાં સરપ્લસ રાજ્ય છે, એટલે કે અહીંયા જરૂરિયાત કરતાં વધારે વીજળીનું ઉત્પાદન થાય છે। એ છતાં કેટલીક મોટી કોર્પોરેટ કંપનીઓ, પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓને સાચવવા, કરોડપતિઓને ખરબપતિ બનાવવા માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કંપનીઓ સાથે મિલીભગત કરી ખાસ કરીને સૌરાષ્ટ્રના અને પછી આગળ જતા ગુજરાતના 26 જેટલા જિલ્લાઓમાં ખેડૂતોની સદંતર મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં બળજબરીપૂર્વક દાદાગીરી કરીને વીજળીના થાંભલા નાખી રહ્યા છે। આ વીજળીના થાંભલા નાખી રહ્યા છે એ દરમિયાન પોલીસ પ્રશાસન જે પ્રમાણેની જબરદસ્તી અને જોર જુલમ વર્તાવી રહ્યા છે, જે પ્રમાણે બેન દીકરીઓ માતાઓને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંટ ગામે, સાપકડા મોરબીના ગામે, દ્વારકામાં અન્ય જગ્યાએ જે પ્રમાણે બેન દીકરીઓ માતાઓને મારી, જે પ્રમાણે યુવાનોની બોછી પકડી ગરદન પછડી, જે પ્રમાણે પશુ કે જાનવરને ઢસડતા હોય એ પ્રમાણે ખેડૂતોને વીંઝોળીને ફેંકી દીધા, ખેડૂતના ખેતરમાં ઘૂસી એમની ખાનગી જગ્યાના તાળા તોડ્યા, બહુ જ બેહુદું અને અમાનવી કહી શકાય એ પ્રમાણેનું વર્તન કંપનીઓના ઇશારે ગુજરાતની ભાજપ સરકારે કરેલું છે। આખા ગુજરાતમાં લગભગ 26 જેટલા જિલ્લામાં આ પ્રમાણે વીજળીના થાંભલા લાગવાના છે। હું ગઈકાલે ધ્રાંગધ્રાના કોંટ ગામની મુલાકાત લઈ આવ્યો, જે 67 મીટરની ત્રિજ્યામાં જેટલા વ્યાપમાં વીજળીનો થાંભલો પેલું સ્ટ્રક્ચર ઊભું કરવાનું હોય છે એ સિવાયની જગ્યામાં લગભગ 1.5 કિલોમીટર સુધીનો એરિયા આ કંપનીઓએ સંપૂર્ણ ગેરકાયદેસર રીતે કાનૂન, બંધારણ, કાયદાકીય જોગવાઈઓની ઉપરવટ જઈ ખેડૂતોની મરજીની વિરુદ્ધ, જાણે ખેડૂતોનું કોઈ અસ્તિત્વ જ ના હોય એ પ્રમાણે ચારે બાજુ દોરડા ખેંચેલા છે, પોતાનો માલ સામાન પાથરેલો છે, એટલે કે ખેડૂતોની ખેતીની જમીનની વપરાશ એ કલેક્ટરે આપેલી પરવાનગી સિવાય કરવાની, પણ એના વળતરનું એક ફદિયું પણ નહીં આપવાનું, અને જો વળતર માગે તો પોલીસને આગળ ધરી બેફામ રીતે એમની સાથે મારકૂટ કરવાની। એટલે આ બધાની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી અને 23 જેટલા કિસાન સંગઠનો દ્વારા, ખાસ કરીને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા અમે બધાએ 15મી તારીખે ગાંધીનગરમાં એક રેલીનું આયોજન કરેલું છે। રેલીમાં 1111 જેટલા ટ્રેક્ટરો ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગર પહોંચી અમે સરકારને ચેતવણી આપવાના છીએ કે પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ અને આ કંપનીઓની દલાલી બંધ કરો। બાકીની વાત વિગતે આ મુદ્દા પર વધારે ગહેરાઈથી કામ કરી રહેલા
અમારા કિસાન કોંગ્રેસના સાથી પાલભાઈ આંબલે તમારી વચ્ચે મૂકશે. જે આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓ બરોબરના રોષે ભરાયા છે ને તેઓ સરકારની કામગીરીની નિંદા કરી રહ્યા છે, કેમ કે ખાનગી કંપનીઓને પ્રોટેક્શન આપીને જગતના તાતને જે ઢસડવાના પ્રયાસ થઈ રહ્યા છે, લાઠીઓ તેના પર ચલાવવામાં આવી રહી છે, તે બાબતને લઈને હવે 15 માર્ચે મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર સાથે કૂચ કરશે ને થશે જોવા જેવી તેવું પણ કહેવાય રહ્યું છે. દર્શક મિત્રો, તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને ખેડૂતોનો અવાજ બનવા માટે કોમેન્ટ બોક્સમાં પણ જરૂરથી તમારો મત આપજો. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.